મગફળીની ખરીદીમાં ગોલમાલનો આરોપ લગાવવામાં આવ્યો છે। ભાજપના જ ધારાસભ્યએ મગફળીની ખરીદી સામે સવાલ ઉઠાવ્યા છે। ગુજકોમા સેલમાં અધિકારીઓ મનમાની કરી રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આક્ષેપ લગાવ્યા છે। જૂનાગઢ જિલ્લામાં તમામ ખરીદીમાં ગોલમાલ થતી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। સરકાર પાસે જૂનાગઢ જિલ્લામાં થયેલી ખરીદીની તપાસ કરવાની માંગ કરી છે। જે 2 નંબરની મંડળી જે છે જે સંસ્થા ખરીદ કરે છે આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી। આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે। જે અમારી 2 નંબરની મંડળી આલે છે એની પાસે જેટલા ખેડૂતોની યાદી છે અને અત્યારથી તમામના મેપિંગ નાખી દીધેલ છે અને એવું કહે છે કે આ તારીખે તમારો વારો આવશે। એની પાસે આજની તારીખે 40,000 ઉપર બારદાનનો સ્ટોક છે અને 1 નંબરમાં ઘણા દિવસથી આ ખરીદી બંધ છે, તો ન્યા બારદાનનું ફાળવણું કેમ નથી થતું આ પણ તપાસનો વિષય।